મોરબી બ્રિજની ઘટનાનો આજે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ છે. મોરબીના જે પીડિતો હતા એમનું સંગઠને એક પિટિશન દાખલ કરી છે અને સુપ્રીમ કોર્ટે એ પિટિશનને સ્વીકારી છે અને સંભવત એનાથી સીબીઆઈની ઇન્ક્વાયરી આવી શકે છે અને આ પૂરી ઘટનાને લઈને કાયદાકીય રીતે શું વળાંક આવી શકે છે તેના વિશે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે પૂરા મુદ્દાની ચર્ચા કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. પ્રશાંતભાઈ, મોરબીની ઘટનાને ઓલમોસ્ટ 2.5 વર્ષ જેવું થયું છે અને હાઈકોર્ટમાં પણ એની અરજીઓ પેન્ડિંગ છે. બધું જ એની કાયદાકીય પ્રોસેસ ચાલે છે. પણ એ જે વિક્ટીમ છે એમણે ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન બનાવ્યું છે મોરબી, જે બ્રિજ કોલેપ્સ થયો હતો એનો, અને હવે તેઓ સુપ્રીમમાં ગયા છે અને સીબીઆઈની માંગણી કરી રહ્યા છે, સીબીઆઈની તપાસની. તો આવું કેમ આમની માંગણી શું છે કે સીબીઆઈ આમાં પ્રવેશે? એવું શું કારણ છે? કિરણ, આખી ઘટના આપણે પહેલાંથી સમજવાની જરૂર છે, જે દર્શકોને નથી ખબર એને, કે મોરબીનો જે ઝૂલતો પુલ હતો એ ઐતિહાસિક પુલ હતો. જેવી રીતના ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા છે એવો જ આ પુલ હતો અને એ લાંબા સમયથી બંધ હતો. એ પુલ મેન્ટેનન્સના અભાવે. અને મોરબીમાં જે અજંટા ક્લોક છે, ઓરેવા કંપની, એને આ લોકોએ મેન્ટેનન્સનું કામ આપ્યું અને પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો. અને પછી અકસ્માત થાય છે જેમાં 135 લોકો મરી જાય છે. આ 135 લોકો મરી ગયા અને બહુ મોટી ઘટના હતી, ગુજરાત માટે બહુ મોટી ટ્રેજેડી હતી. સરકારે તાત્કાલિક એક એસઆઈટીનું ગઠન કર્યું, જેના વડા સીઆઈડી ક્રાઇમમાં ત્યારે આઈજીપી હતા એડિશનલ ડીજી સુભાષ ત્રિવેદી, એમના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવે છે. પોલીસની તપાસ ચાલે છે. બીજી તરફ મામલો હાઈકોર્ટ સુધી પણ જાય છે. હાઈકોર્ટ વળતર ચૂકવવાની પણ નો આદેશ કરે છે. પણ આખી ઘટનામાં આ જે ભોગ બનનાર લોકો હતા એના પરિવારજનો દુઃખી હતા, નારાજ હતા, ગુસ્સામાં હતા. એમને એવું લાગ્યું કે ગુજરાત હાઈકોર્ટ અમને વળતર આપવાનું કહે છે પણ અમારે ન્યાય જોઈએ છે. અને ન્યાય જોઈએ છે માટે 135 પૈકી 112 લોકો આ પ્રકારનું એક એસોસિએશન બનાવે છે. અને એ લોકો પછી પહોંચે છે સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટમાં એ સીબીઆઈની તપાસની માગણી કરે છે. એમનું કહેવું એવું હતું કે પોલીસે જે તપાસ કરી છે એનાથી અમને જરા પણ સંતોષ નથી. અને જ્યારે સુપ્રીમ કોર્ટનો ઘણા બધા એવા ઓર્ડરો છે કે જ્યારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય અને લોકોને એવું લાગે કે અમને ન્યાય નથી મળી રહ્યો, ત્યારે આ પ્રકારની તપાસ હાયર એજન્સીને સોંપવી જોઈએ. અને એ જ ગ્રાઉન્ડ ઉપર એ લોકો સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છે. એમના કેટલાક મુદ્દા જે સુપ્રીમ કોર્ટ સામે મૂકવામાં આવે બહુ મહત્ત્વના છે. સુપ્રીમ કોર્ટ સામે એમણે એ મહત્ત્વના મુદ્દાઓ મૂક્યા કે આ મામલે એક તો એસઆઈટીએ તપાસ કરી. એસઆઈટીની તપાસ થઈ ગઈ. એસઆઈટી એક તપાસ કરી અને બીજી પોલીસ તપાસ છે. એસઆઈટીની તપાસ અને પોલીસ તપાસ બે અલગ છે. ઓકે, બરાબર છે. જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે જે ચાર્જશીટ કે એફઆઈઆર કરી એ અલગ ઘટના છે. એસઆઈટીએ જે કામ કર્યું એ અલગ ઘટના. એસઆઈટીએ જે કામ કર્યું એ કોર્ટ પ્રોસિડિંગનો ભાગ નથી. ઓકે, એસઆઈટીએ તપાસ કરીને એવું કીધું કે કોણ કોણ આમાં દોષિત છે કે આ ભૂલ થઈ. એસઆઈટીના રિપોર્ટ પછી ગુજરાત સરકાર મોરબીની આખી નગરપાલિકાને સુપરસીડ કરી નાખે છે, કાઢી મૂકે છે. એનો અર્થ એવો થયો કે એસઆઈટીએ પોતાના ફાઇન્ડિંગમાં એવું જોયું, એમને જે તથ્યો મળ્યા કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકામાં ઇન્વોલ્વ છે બેદરકારીના રૂપે, ગુનાહિત બેદરકારીના રૂપે, એટલે એને સુપરસીડ કરવામાં આવે છે. પણ જ્યારે પોલીસ તપાસ થાય છે ત્યારે પોલીસ તપાસની અંદર નગરપાલિકાની ભૂમિકા કોઈ આવતી નથી. તો એસઆઈટીનો રિપોર્ટ કંઈક અલગ કહે છે અને પોલીસ તપાસ કંઈક અલગ કહે છે. આવા સંજોગોમાં એમની ડિમાન્ડ એવી હતી કે અમને સીબીઆઈ ઇન્ક્વાયરી આપો. ઉદાહરણ રૂપે એક ઘટના કહું કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એ ઓફિસરે કલેક્ટર ઓફિસને એક પત્ર લખેલો કે તમારી પાસે આ અંગેના જે કંઈ પુરાવા હોય અથવા કોણે આ કેવી રીતના કોન્ટ્રાક્ટ આપો. કારણ કે જિલ્લાની અંદર કલેક્ટર અને એસપીની ભૂમિકા બહુ અગત્યની હોય છે. એટલે એમણે એની પાસે કેટલાક ડોક્યુમેન્ટ્સની માગણી કરી હતી. તો કલેક્ટરે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને રિટર્નમાં એવો જવાબ આપ્યો કે તમે બહુ નાના અધિકારી છો, હું તમને આ જવાબ ન આપી શકું,
તમારે એસપીને કહો મારી પાસેથી આ માહિતી માગે. તો ઇન્વેસ્ટિગેટિંગ જે ઓફિસર હોય છે ને બહુ પાવરફુલ હોય છે. એની સામે પછી કયો હોદ્દાનો માણસ છે એ ગૌણ બની જતું હોય છે. એટલે આખી પોલીસની ચાર્જશીટ જુઓ તો કલેક્ટર ઓફિસ કે કલેક્ટરની ભૂમિકા વિશે કોઈ ઉલ્લેખ જ નથી. તો આવી ઘણી બધી ત્રુટિઓ એમાં રહેલી છે. બીજી ત્રુટિઓ એવી રહેલી છે કે ઓરેવા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો પહેલાં તો સવાલ એવો થાય છે કે ઓરેવા કંપની ઘડિયાળ બનાવે છે, બ્રિજ નથી બનાવતી. ઓકે, તો કયા સંજોગોમાં તમે બ્રિજ બનાવવાનું મેન્ટેનન્સ કરવાનું કામ એને આપ્યું? કોઈ એજન્સીએ બ્રિજ ખોલવાની મંજૂરી આપી નથી, કારણ કે બ્રિજ ખોલવો હોય તો 2 સર્ટિફિકેટ તમારી માટે બહુ મહત્ત્વના હોય છે. અત્યારે પણ જેટલા બ્રિજ બને છે એમાં 2 સર્ટિફિકેટ બહુ અગત્યના હોય છે, પછી બ્રિજ ખુલ્લો મુકાય છે. એક તો મેન્ટેનન્સ સર્ટિફિકેટ અને બીજું છે ફિટનેસ સર્ટિફિકેટ. તો મેન્ટેનન્સ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ કોઈ આપ્યું જ નહોતું. ઓકે, છતાં ઓરેવા કંપનીના માલિક છે જયસુખભાઈ, એ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે જેમાં 35-40 પત્રકારો હાજર છે અને એવી જાહેરાત કરે છે કે હવે અમે આ તારીખથી બ્રિજ ખુલ્લો મૂકવાના છીએ. તો ત્યાંની લોકલ ઓથોરિટી છે, પોલીસ છે કે કલેક્ટર છે, એસપી છે, આ બધાના નોટિસમાં તો આવી જ ગયું હતું ઓબ્વિયસલી. તો તમે કેવી રીતના બ્રિજ ખોલવા દીધો એમને? તો આ પ્રકારના બધા મુદ્દાઓ લઈને એ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને એમનું કહેવું એવું છે કે ભાઈ તમે પોલીસે જે તપાસ કરી છે એમાં કોઈ મોટો માણસ નથી, કોઈ જવાબદાર મોટી વ્યક્તિને તમે પકડતા નથી. એટલે સરકારી તંત્રની અંદર નગરપાલિકામાંથી કે કલેક્ટરમાંથી તો સીબીઆઈની તપાસ તમારે આપવી જોઈએ તો જ સત્ય બહાર આવે. એટલે સુપ્રીમ કોર્ટે એ પિટિશન દાખલ કરી છે હવે. અચ્છા. અને નોટિસ પાઠવી છે ગુજરાત સરકારને અને સીબીઆઈને કે આ અંગે તમારો જવાબ રજૂ કરો. હવે સીબીઆઈ અને ગુજરાત સરકાર પોતાનો જવાબ રજૂ કરશે અને એના પછી નક્કી થશે કે આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે કે નહીં. હવે આમાં જે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો તમે એની પણ વાત કરી, પણ મનસુખભાઈ જે છે એમને જયસુખભાઈને કેવી રીતે બેલ મળ્યા, એ કયા ગ્રાઉન્ડ ઉપર મળ્યા? જયસુખભાઈ વાળો કિસ્સો હવે જેની એરેસ્ટ થઈ ગઈ, જેને બેલ મળી ગયા, એ તો કોર્ટને આધીન છે આખી વાત. બરાબર છે. એટલે એને કોર્ટનો નિર્ણય છે કે કોને બેલ આપવા, કોને બેલ નહીં આપવા. મામલો હાઈકોર્ટ સુધી ગયો, સુપ્રીમ કોર્ટ સુધી ગયો. અને એવું પણ નથી આપણા કાયદામાં પ્રોવિઝન કે કોઈને આખી જિંદગી વગર ટ્રાયલે તમે જેલમાં રાખી શકો, કારણ કે આરોપીનો પણ એ અધિકાર છે કે જો ટ્રાયલ લંબાય છે તો તમે એને બેલ આપો. એ ગ્રાઉન્ડ ઉપર કોર્ટે એમને બેલ આપ્યા હશે તો એ અલગ વિષય છે આખું. અને આ ઘટના માનવ સર્જિત છે. હવે આમાં કોઈકની ભૂમિકા બની શકે છે, પણ આમાં કેમ હજુ સુધી આટલા 2.5 વર્ષ ખેંચાય પણ હજુ સુધી એની ભૂમિકા કોઈની નથી ફિક્સ? એટલા માટે તો આ જે વિક્ટિમ લોકો છે, ભોગ બનેલા લોકો છે એના પરિવારજનો એટલે તો સુપ્રીમ કોર્ટ ગયા છે કે ભાઈ અમને આ પોલીસની જે તપાસ છે એમાં બહુ અસ્પષ્ટ છે, ન્યાયની અપેક્ષા નથી. આમાં માત્ર નાના લોકોને તમે પકડી લીધા છે, ઓરેવા કંપનીના માલિકને પકડી લીધા છે, પણ એડમિનિસ્ટ્રેશનની શું ભૂમિકા છે? અને એમનો આરોપ એવો છે કે આખો પુલ તૂટવા પાછળનું કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. તો કોણે ભ્રષ્ટાચાર કર્યો, કેવી રીતના ભ્રષ્ટાચાર કર્યો, એ પોલીસ ઉજાગર નથી કરી શકી. એટલે સીબીઆઈની તપાસ આપો. હવે સીબીઆઈની પ્રક્રિયા શું હશે? એટલે સીબીઆઈ ત્યાંથી આવશે? નહીં, પહેલાં તો સવાલ એવો છે કે એ સમજી લેવાની જરૂર છે કે સીબીઆઈ કોઈ દિવસ સીધી તપાસ નથી સંભાળી શકતી. સીબીઆઈ પાસે જે તપાસ જાય છે એ 2 જ રીતના જઈ શકે. એક તો જે તે રાજ્ય સરકાર એવો આદેશ કરે કે સીબીઆઈને કે ભાઈ તમે આ તપાસ સંભાળો તો આવી શકે, કાં કોર્ટ કરી શકે. કોર્ટ આદેશ આપે સીબીઆઈ ઇન્કવાયરીનો તો જ થાય. એટલે એ તો હવે કોર્ટે નક્કી કરવાનું છે. ગુજરાત સરકાર અને સીબીઆઈને નોટિસ પાઠવેલી છે, એમનો જવાબ પછી સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે સીબીઆઈની તપાસ આપવી કે નહીં. પણ ગુજરાત સરકારનું પૂરેપૂરું વલણ આ ઘટનાને લઈને શું રહ્યું હતું? એમ કાયદાકીય બાબતમાં, કાયદાની બાબતમાં એ લોકોએ શું વલણ રાખ્યું? એમનું તો કેવું એવું છે ને અમે તપાસ બરાબર જ કરી છે. એટલે સુપ્રીમ કોર્ટમાં જવાબ પણ એ લોકો એ રીતના જ રજૂ કરશે. સીબીઆઈ પોતાનો જવાબ મૂકશે, પછી સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે. કારણ કે કોઈ દિવસ કિરણ સ્ટેટ ગવર્મેન્ટ એવું તો કહેતી જ નથી કે અમારી પોલીસ બરાબર કામ નથી કરતી.
બરાબર. એટલે એ તો એવું જ કહે છે ને કે અમારી પોલીસે બરાબર કામ કર્યું છે. પણ આમ તો સરકાર જ એવું જે પોલીસે ઇન્ક્વાયરી કરી એમાં આપણને જો દેખાતું હોય કે ભાઈ આમાં લૂપહોલ્સ રહ્યા છે તો એ તો સરકારને બી દેખાવું જોઈએ ને અલ્ટિમેટલી. સરકારના ઘણા બધા કમ્પલ્શન હોય છે, પોલિટિકલ કમ્પલ્શન. જયસુખભાઈને જામીન મળવી જોઈએ એવી મુવમેન્ટ જ્યારે જેલમાં હતા ત્યારે ભાજપના ધારાસભ્યો ચલાવી રહ્યા હતા. એટલે બહુ અઘરું હોય છે કે સરકારને દેખાય છે કે નથી દેખાતું એ કેવું. અને આ સુપ્રીમે જે પિટિશન સ્વીકારી છે તો સુપ્રીમે એવા કયા મુદ્દા ધ્યાનમાં રાખ્યા છે? નહીં, અત્યારે પ્રાઇમરી ગ્રાઉન્ડ એવું છે કે એમણે જે મુદ્દાઓ રજૂ કર્યા, મને મેં ઉદાહરણ આપ્યું કે SITનો રિપોર્ટ અને પોલીસનો રિપોર્ટ બે અલગ પડે છે. SIT જે વાત કરી છે પોલીસની ચાર્જશીટમાં ક્યાંય એનો ઉલ્લેખ આવતો નથી. પછી પ્રેસ કોન્ફરન્સ જે સુખભાઈ કરીને બ્રિજ ખુલ્લો મૂકે છે. તો આ બધી ઘટનાઓ તે સુપ્રીમ કોર્ટ પ્રાઇમરી રીતે એવી એગ્રી થઈ છે કે ભાઈ આ પિટિશન તો દાખલ કરવાને લાયક છે, એટલે પિટિશન દાખલ થઈ છે. પણ આમાં એક બાજુ સુપ્રીમ કોર્ટમાં આ વાત ગઈ છે, એક બાજુ હાઈકોર્ટમાં ચાલે છે, SITનો રિપોર્ટ છે, FIR છે, તો આ બધું જ કાયદાકીય રીતે એક સાથે કેવી રીતે જશે? નહીં, આમાં તો સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટમાં જ હવે નક્કી થશે જે થશે. બરાબર, ઓકે. અને આમાં હવે CBIની જે ભૂમિકા આવે છે અને CBI આમાં કેવી રીતે ઇન્વોલ્વ થશે, આમાં કેવી રીતે પહેલેથી તપાસ કરશે એક કારણ કે હવે તો અઢી વર્ષ વીતી ગયા છે, એ ઘટના થઈ ગઈ છે, એમાં ગ્રાઉન્ડ ઉપર એમાં સમયનો સવાલ એટલા માટે રહેતો નથી કારણ કે ઘણા બધા કેસોમાં 10-10 વર્ષ પછી CBI ઇન્ક્વાયરી આવે છે. તો ઇન્ક્વાયરી CBIને તો એ અનુભવ છે, એમની પાસે અભ્યાસ છે કે જૂના કેસની માની લો કે આપણે એન્કાઉન્ટર કેસની વાત કરીએ તો 10 વર્ષ પછી ગુજરાતની અંદર CBI આવી હતી. તો એ જે કંઈ પુરાવા ત્યારે એકત્રિત થયા હોય, નિવેદન થયા હોય, એ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતા જ હોય છે. ઓકે. અને આ ઘટના આવી માનવ સર્જિત ઘટનાઓ ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી થઈ છે, પણ એમાં ક્યાંક ન્યાય પ્રક્રિયા છે ને એ એવી રીતે નથી થતી જેના કારણે આ સુપ્રીમ સુધી વાત ગઈ એમ. એટલે સુપ્રીમ કોર્ટ સુધી જવું બધાને પરવડતું પણ નથી. સામાન્ય માણસ જે હોય છે આ લોકો મને એવું લાગે છે એટલા માટે શક્ય બન્યું કે એક તો એ લોકો સંગઠિત થયા. 135માંથી 112 લોકોએ પોતાનું એક સંગઠન બનાવ્યું અને સંગઠન બનાવી અને ગયા. અને આ કેસની અંદર ખાસ કરી ઉલ્લેખ કરવો પડે કે એડવોકેટ ઉત્કર્ષ દવે જે છે એમની બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે સુપ્રીમ કોર્ટ સુધી મામલો લઈ જવામાં કે હાઈકોર્ટમાં આ કેસને રજૂ કરવામાં. તો આ એક સંજોગ છે કે આ રીતના જો માણસો એકત્રિત થાય તો ન્યાય ચોક્કસ મળે છે. વિલંબ થાય છે, આપણા દેશની અંદર એવું થાય છે કે ન્યાય તરત નથી મળતો પણ મળે છે ખરો. એટલે આ લોકોની માંગણી મુખ્ય છે એ માત્ર ને માત્ર સજા અપાવવાની, ન્યાય અપાવવાની ન્યાયની છે, એમને વળતરવાળી વાત તો ગુજરાત હાઈકોર્ટે કરી જ દીધી છે કે ક્યારે આપવું, કેવી રીતના આપવું. અત્યારે એ લોકોનું માત્ર એવું છે કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર થયું નથી, જેના કારણે જે લોકો સાચા ગુનેગારો છે એ કાયદાની પકડની બહાર જઈ રહ્યા છે, એટલે CBIની ઇન્ક્વાયરી આપો. પણ આમાં સવાલ જે સામાન્ય લોકોને છે કે ભાઈ આટલી મોટી ઘટના બને, માનવ સર્જિત ઘટના હોય, એમાં ક્લિયર કટ દેખાય કે ભાઈ આ લોકો છે, અને તેમ છતાં એ અદાલતી કાર્યવાહી આટલી લાંબે વર્ષો સુધી આપણા દેશની એક કમનસીબી છે કે આપણે વાત કરીએ કે હું નામ ભૂલતો ન હોઉં તો દિલ્હીની અંદર એક સિનેમા થિયેટર હતું, ઉપેક્ષા કે એવું કંઈક નામ હતું, એમાં તો 20-25 વર્ષ પછી આદેશ થયો. તો આપણા દેશની અંદરની કમનસીબી છે કે અદાલતમાં એટલા બધા કેસોનો ભરાવો છે કે વિલંબ થાય છે. ઘણી વખત તો એવું થાય છે કે જે અરજદાર હોય એનું જ અવસાન થઈ જાય પછી ન્યાય મળતો હોય છે. એટલે આપણા ત્યાં હરણીકાંડ થયું, TRB કાંડ થઈ કે આ ઘટના છે, આ બધામાં અત્યારે અદાલતી રીતે કોઈક ને કોઈક રીતે આપણે એ નિવેડો નથી આવી રહ્યો. વાત સાચી છે. એટલે ન્યાય પ્રક્રિયા બહુ ધીમી છે આપણે ત્યાં. હવે એવું છે કે ભાઈ આ સુપ્રીમમાં જશે તો અહીંયા જે કેસ ચાલે છે એના કરતાં વધારે ફાસ્ટ, વધારે ગતિથી ચાલે એવું તો કંઈ નહીં થાય, એવું નથી. ના. ઓકે. તો પ્રશાંતભાઈ આ મુદ્દે
વાત કરી અને આ મુદ્દો આપણી સામે મૂક્યો છે. અને જે કંઈ કાયદાકીય બાબતો હતી તે પ્રશાંતભાઈએ આ સંબંધિત સમજાવી આપણને. નવજીવન ન્યૂઝમાં આ પ્રકારના વિષયો સાથે અમે મળતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે